Life is a competition. To be a criminal. Why? We want to be a criminal. Why we commit crimes? આપણે ગુના શા માટે કરવા છે? આપણે ગુનેગાર કેમ બનવું છે? મારા વિચાર મુજબ એટલા માટે લગભગ જ્યારે જ્યારે આપણી ઉપર પુષ્કળ પીડા, દુઃખ, વેદનાઓ પેદા થાય છે, મુસીબતો આવે છે, આપણાથી સહન નથી થતી, અને ત્યારે માણસ રસ્તા ઉપરથી નીચે ઉતરી જવાનું વિચારે છે. કાં તો તમારી પર બહુ જ પીડા થાય, દુઃખ દુઃખ દુઃખ, હવે સહન નથી થતું, તો ચલો ને કશું કરીએ જેનાથી દુઃખ ઓછું થઈ જાય. આજે કશુંક છે ને એ ખોટું કરવાનો રસ્તો છે. આપણે સામાન્ય જિંદગી જીવી નથી શકતા કે જે છે એ બરાબર છે, એમાં જ અમારી જિંદગીનો વહીવટ કરીશું. ના, એ સ્વીકાર્ય નથી. આ જિંદગી નથી જોઈતી, આવી નથી ચલાવવી. જુઓ, બીજાઓની જિંદગીમાં કેટલી ચમક છે, ઝગમગે છે, દમ છે, અને આપણે આવી જિંદગી જીવવાની નહીં. ચલો ચલો, હવે ખોટું કરવા માનસિક રીતે તૈયાર થઈ ગયા. એક, અને કાં તો આપણી અપેક્ષાઓ બહુ મોટી થઈ જાય. આપણી સોસાયટીના સેક્રેટરી પરથી આખા વિસ્તારના કોર્પોરેટર, ત્યાંથી વિધાનસભ્યમાંથી લોકસભામાં જઈએ, ત્યાંથી પ્રધાન થઈએ. અપેક્ષાઓ. એક મકાનમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી પાંચમું મકાન થાય, એકના બદલે 10 ગાડી થાય, 100 તોલાના બદલે 1000 તોલા સોનું થાય. ભારતમાં મારા ઉદ્યોગો હોય, પરદેશમાં પણ હોય. ભારતના ઉદ્યોગપતિમાં હું મહત્વનો અને વિશ્વના ઉદ્યોગપતિઓમાં મારો નંબર. આ વધુ પડતી મહત્વાકાંક્ષા સીધા રસ્તે તો કોઈ દિવસ સિદ્ધ થવાની નથી. ખોટું કરવું જ પડશે. કાળું કર્યા વગર ધોળું થવાનું નથી. એટલે કાં તો મહત્વાકાંક્ષા ઉકેલવા, પહોંચવા, સિદ્ધ કરવા ખોટા રસ્તે જવું જ પડશે. બસ ઉતરી ગઈ ગાડી નીચે. કયા પ્રકારની ચોરી કરશો, કયા પ્રકારની અનીતિ નક્કી કરશો, એ તમને ક્યાં છો, કયું શક્યતા છે, તમારી કઈ આવડત છે, બસ એ તમે કરશો. પછી તમે નીતિ અનીતિ કશું નહીં વિચારો. બસ તમે એટલું જ વિચારશો, ખોટું કરવું છે અને ટોપ ઉપર પહોંચવું છે. હવે જો બધા આવું વિચારશે તો બધા ગુનો કરવાની હરીફાઈમાં ઉતર્યા કે નહીં? હવે દરેક જણ જો ગુનો કરવાની હરીફાઈમાં ઉતર્યું તો બધા ગુનેગાર બનવાની હરીફાઈમાં ઉતર્યા કે નહીં? તો આખો સમાજ ગુનેગાર બની જશે. એ 2 ખૂન કરે છે, હું 5 ખૂન કરું. એ ભ્રષ્ટાચારથી વર્ષે 100 કરોડ કમાય છે, હું ભ્રષ્ટાચારથી વર્ષે 1000 કરોડ કમાઉં. શરૂ થઈ ગઈ સ્પર્ધા. ગુનેગારી માં શ્રેષ્ઠ કોણ, બસ એ શરૂ થઈ ગયું. સમાજ, આમ સીધી વાત કરું, આ રસ્તાઓ ઉપર કૈલાસ ઉપર કે એવરેસ્ટ ઉપર, શિખર ઉપર તો પહોંચાવાનું નથી, એ વાત નક્કી થઈ ગઈ. પણ તમે રસ્તો એવો પકડ્યો
કે તમે પતનની ઊંડી ખીણમાં જઈને એવા પડશો કે તમને બહાર કાઢનાર કોઈ નહીં હોય. ત્યાં પડ્યા પડ્યા વિચાર કરશો, હવે કોઈ રસ્તો નથી બચ્યો બહાર જવાનો. બસ અપરાધનું જગત એ પતનનું જગત છે.